આપની પાસે આવું છું તો ચંદીગઢમાં સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું છે। ચંદીગઢમાં સાયરન વાગ્યું છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચંદીગઢમાં સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું તો ચંદીગઢમાં સાયરન વાગ્યું છે। ખાસ કરીને જે મોકડ્રીલ યોજાઈ હતી લોકોને સતર્ક કરવા માટે ચંદીગઢ સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું છે। ચંદીગઢમાં સાયરન વાગ્યું, લોકોને સતર્ક રહેવા માટે આ સાયરન વગાડવામાં આવ્યું છે। તો હાલ બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે। જે સુરતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફરવા માટે ગયા છે તે તમામ લોકો સુરક્ષિત છે। તો વિદ્યાર્થી અને શિક્ષકો આજે ટ્રેન દ્વારા સુરત પરત ફરશે। જેમાં પ્રવાસે ગયેલા હતા 7th ડે સ્કૂલના 100 વિદ્યાર્થી અને 13 શિક્ષકો, તે તમામ સુરક્ષિત છે। કોઈ જાનહાનિ થઈ નથી, તમામ લોકો સુરક્ષિત છે। તમામ જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે તે ધર્મશાળામાં ફસાયા છે। પાકિસ્તાન દ્વારા સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો ચંદીગઢમાં સાયરન વાગ્યું છે। ચંદીગઢ સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું છે। પાકિસ્તાન દ્વારા સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટ ઉપર લોકોને સાવચેત રહેવા માટે આ સૂચન। આજે સાયરન વાગ્યું છે, લોકોને સાવચેત કરવા માટે સાયરન વગાડવામાં આવ્યું છે। પાકિસ્તાન દ્વારા સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો હાલ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે। તંત્ર વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચાડશે। વિદ્યાર્થીઓ અને શિક્ષકો આજે ટ્રેન દ્વારા સુરત પરત ફરશે। તો પાકિસ્તાને તેની જે નફટાઈ બતાવી છે તેનો એકનો જવાબ પાકિસ્તાનને મળવાનો જ છે। હાલ બધી બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે। આગળ કયા પગલાં ભરવા તેને લઈને પણ બેઠકમાં ખાસ ચર્ચાઓ થશે। ચંદીગઢમાં સાયરન વાગ્યું છે, ચંદીગઢ સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું છે। ચંદીગઢના લોકોને સતર્ક રહેવા માટે સાયરન વગાડવામાં આવ્યું છે। તો પાકિસ્તાન દ્વારા સંભવિત હુમલાને લઈને અહીં એલર્ટ આપવામાં આવ્યું છે। ચંદીગઢ સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું। તો આપણી સાથે રોનક મોઢવાડિયા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રોનક, હાલ ચંદીગઢમાં સાયરન વાગ્યું છે, લોકોને સતર્ક રહેવા માટે સાયરન વગાડવામાં આવ્યું છે। જી બિલકુલ, જે રીતે હાલ સમાચાર સામે આવ્યા છે ચંદીગઢમાં સાયરન વગાડવામાં આવ્યું છે। જે પાકિસ્તાન હુમલા કરી રહ્યું છે ત્યારે વાયુસેનાના સંભવિત હુમલાને લઈ આ સાયરન વગાડવામાં આવ્યું છે અને લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તમે તમારા ઘરની બહાર ન રહો અને જે બાલ્કનીનો ખુલ્લો ભાગ છે આ જગ્યા પર હાજર ન રહેવા માટે આદેશ આપ્યા છે કે જે પાકિસ્તાન જે ડ્રોન વડે હુમલા કરી રહ્યું છે, મિસાઇલો છોડી રહ્યું છે, તેને લઈ જે લોકોની ખાસ સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે લોકો સુરક્ષિત રહે। તેથી હાલ વાયુસેનાએ આ સાયરન વગાડી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને સાથે જ આ સમગ્ર જે ચંદીગઢ છે તેમાં સાયરન વગાડી એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। આ એલર્ટથી એટલો ફરક પડશે કે જે પાકિસ્તાન હુમલા કરે તો આપણે તેની સાવચેતીના ભાગરૂપે આ હુમલાને ટાળી શકીએ અને સાથે સાથે કોઈપણનો જીવ ન જાય તે માટે આ સાવચેતીના પગલા રૂપે નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલ પાકિસ્તાન પોતાની જે આ નાપાક હરકતો છે તે કરી રહ્યું છે અને તમામ જગ્યાએ ડ્રોન વડે હુમલા કરવાની જે કોશિશ કરી રહ્યું છે। ત્યારે હાલ તો જે આપણી વાયુસેના છે તે ડિફેન્સ સિસ્ટમ છે તે પાકિસ્તાનને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે। પરંતુ આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે ચંદીગઢમાં હાલ સાયરન વગાડવામાં આવ્યા છે। આ સાયરનનો મુખ્ય હેતુ એ છે કે હુમલો કરે એ પહેલા જ લોકો સુરક્ષિત સ્થળે ખસી જાય અને આ હુમલાથી કોઈ પણ જાતની જાનહાનિ ન થાય તે માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાયરન વગાડવાનો હેતુ કે કોઈ પણ લોકો જે કોઈ જગ્યાએ આટા હોય કે કોઈ જગ્યાએ લોકો ફરતા હોય તે તાત્કાલિક સાયરનનો અવાજ સાંભળી સાવચેત થઈ જાય અને પોતાની જગ્યા છે તે સુરક્ષિત રીતે ધારણ કરી લે। ત્યારે હાલ વાયુસેના દ્વારા આ ખાસ સાયરન વગાડી અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। જે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ભારતને ડરાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભારતની જે આર્મીની જે તાકાત છે તે કદાચ પાકિસ્તાન હવે જાણી ગયું છે। કારણ કે ગઈ રાત્રિથી જ પાકિસ્તાન પોતાના હુમલા કરવા માટે કોશિશ કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનને હજુ સુધી આપણે હુમલા થવામાં એક સફળ નથી થવા દીધું। કારણ કે જ્યારે પણ પાકિસ્તાનના ડ્રોન હુમલો કરવા માટે પહોંચે છે ત્યારે તે પહેલા જ તેને તોડી દેવામાં આવે છે, હવામાં જ તેનો નાશ કરવામાં આવે છે। આ સાથે જ ગુજરાતમાં પણ તેને લઈ હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં જે જામનગર છે ત્યાં આવું એક ડ્રોન જોવા મળ્યું હતું, પરંતુ આ ડ્રોનને હવામાં જ તોડી દેવામાં આવ્યું હતું। કારણ કે જે પાકિસ્તાન હુમલા કરી રહ્યું છે
તે આગળ જતા જે રીતની સ્થિતિ છે, સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ તમામ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે। ત્યારે ચંડીગઢમાં પણ સાયરન વગાડી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે અને સાથે જ વાયુસેના એ આદેશ આપી રહી છે કે જે તમામ લોકો છે તે ઘરની અંદર જે સુરક્ષિત સ્થળે ખસી જાય, જેના કારણે જે સંભવિત હુમલા થઈ રહ્યા છે તેનાથી બચી શકાય। પરંતુ હાલ સમાચાર એ મોટા છે કે તમામ જગ્યાએ આ હુમલાઓને લઈ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે મોટા સમાચાર એ છે કે જે ચંડીગઢમાં પણ વાયુસેનાએ સાયરન વગાડી આ તમામ લોકો જે પણ ઘરની બહાર હોય તેમને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। જી રોનક, વાત કરવામાં આવે તો મંત્રાલયની બેઠકો પણ શરૂ થવાની છે થોડી વારમાં અને આ વર્તમાન પરિસ્થિતિને લઈને ખાસ બેઠકનું આયોજન કરાયું છે અને આગળ કેવા પગલાં ભરવા તેને લઈને ખાસ ચર્ચાઓ થશે બેઠકમાં, શું કહેશો? જી બિલકુલ, આ બેઠક એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે, કારણ કે જે પણ ત્રણેય સેનાના જે પ્રમુખો છે સાથે મળી અને જે રક્ષા મંત્રી છે તમામ સાથે મળી અને નિર્ણય લેતા હોય કે આગામી જે યુદ્ધના ધોરણે અથવા તો જે તણાવની સ્થિતિ છે આ સ્થિતિ વચ્ચે એ જે નિર્ણયો હોય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આ જગ્યાએ ખૂબ સારા નિર્ણય લેવા અને ચોક્કસ સમય લેવા એ ખૂબ જરૂરી હોય છે। ત્યારે આ તમામ જે સેનાના નેતાઓ છે, પ્રમુખો છે, તે સાથે મળી અને કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ, જે દુશ્મન દેશ પાકિસ્તાન છે તે હુમલા કરવામાં તેને કઈ રીતે નિષ્ફળ કરવું અને તે જે હુમલા છે તેનાથી આપણા દેશને કઈ રીતે ઓછામાં ઓછું નુકસાન થાય, આ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તેજ કરવામાં આવી છે। અને આ બેઠકો હું એ રીતે જોઈ રહ્યો છું કે આ બેઠક એ આપણા દેશની જે સુરક્ષાની સ્થિતિ છે, જે તણાવની સ્થિતિ છે તેને વધુ જલ્દીથી શાંત પાડવા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે। જી વાત કરવામાં આવે રોનક, તો ભારતીય સેનાએ પાકિસ્તાનના જે 50થી વધારે ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યા છે અને તે બાદ પણ તેણે જામનગરમાં ડ્રોન ઉડાવ્યું અને હુમલો કર્યો અને તે પણ તે હરકત કરી છે, તેને પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું, શું કહેશો તેને લઈને? જી બિલકુલ અસ્મિતા, જે રીતે આ હાલ જે સમાચાર આવ્યા છે કે પાકિસ્તાન ગઈ રાત્રિથી જ ડ્રોનથી હુમલા કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ આ એક પણ ડ્રોનનો હુમલો તેમને સફળ થવા નથી દીધો। આપણી ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે આ તમામ હુમલાને નિષ્ફળ બનાવી રહી છે। આ વચ્ચે સમાચાર એ હતા કે જામનગરમાં પણ ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ થયો છે, પરંતુ રાહતની વાત એ છે કે આ ડ્રોનને હવામાં જ તોડી દેવામાં આવ્યું હતું અને હવામાં જ એ ડ્રોનનો નાશ કરાયો હતો। ત્યારે ક્યાંય ને ક્યાંય લોકો ના ડરી જાય તે માટે ખાસ જે સ્થિતિ છે, કારણ કે એટલો બધો ઘાતક હુમલો ન હતો, પરંતુ જે આપણી સિસ્ટમના કારણે તે ડ્રોનને તોડી દેવાયું છે। ત્યારે લોકોને ખાસ એ અપીલ છે કે આ જે ડ્રોનના હુમલા છે તેને નિષ્ફળ બનાવી દેવાયા છે। જે ગત રાત્રિથી જે હુમલા થઈ રહ્યા છે તેમાં કોઈ પણ હુમલાનો સફળ થયો નથી। ત્યારે આપણી સિસ્ટમ જે આર્મીના જવાનો છે સતત મહેનત કરી રહ્યા છે અને આ તમામ જે હુમલા છે તેને નિષ્ફળ બનાવવા માટે પૂરતા પ્રયાસ કરી રહ્યા છે અને તે પોતાના પ્રયાસમાં સફળ પણ થઈ રહ્યા છે। ત્યારે જે જામનગરમાં હુમલો થયો છે તે જે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ હુમલાનો પ્રયાસ થયો હતો, જેમાં ડ્રોન જે પાકિસ્તાનથી જે એ બાજુથી સરહદથી જામનગરમાં આવતું દેખાયું, જે બાદ આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું અને આ જે હુમલો છે તેને નિષ્ફળ બનાવાયો હતો। ત્યારે આ હુમલો એક ખૂબ જ એક સાબિત થઈ શકે, કારણ કે લોકોમાં ડરનો માહોલ ઊભો થાય તેમ પ્રકારની જે સ્થિતિ છે, પરંતુ આ હુમલાને નિષ્ફળ બનાવાયો છે। ત્યારે લોકોએ ખાસ કોઈ પ્રકારની ડરવાની જરૂર નથી। જી વાત કરવામાં આવે તો અત્યારે પાકિસ્તાન જી રોનક અમારી સાથે જોડાયેલા રહેજો, મોહાલીમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવી દીધું છે, તમામ લોકોને ઘરમાં રહેવાના નિર્દેશો આપી દેવામાં આવ્યા છે। તો તમામ લોકોને ઘરમાં રહેવા માટે નિર્દેશ અપાયો છે। પાકિસ્તાન દ્વારા સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો ચંદીગઢ પણ સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું હતું, ચંદીગઢમાં સાયરન વાગ્યું હતું, લોકોને બહાર ન જવા માટે ખાસ સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે। પાકિસ્તાન દ્વારા સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મોહાલીમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। તો પાકિસ્તાન તેની જે અવરચંડાઈ કરી રહ્યું છે તેને લઈને ભારત છે તે એકોએક તેનો જડબાતોડ સામે જવાબ આપશે, પરંતુ ભારતમાં તમામ પ્રકારની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। જે દરિયાકાંઠા જે જિલ્લાઓ છે, જે બોર્ડરના જિલ્લાઓ છે, ત્યાં પણ ખડે પગે સેના ફરજ બજાવી રહી છે, પોલીસો તૈનાત કરી દેવામાં આવ્યા છે। તમામ જે કલેક્ટરો છે ત્યાંના તેઓને સત્તા સોંપી દેવામાં આવી છે, ગમે ત્યારે તમે કોઈ નિર્ણય લઈ શકો છો। ભારતીય ટ્રાન્સપોર્ટ યુનિયન દ્વારા 7 લાખ ટ્રકો દેશ સેવા માટે સમર્પિત કરી દેવામાં આવી છે। સરકાર જ્યાં ઈચ્છે ત્યાં કરે તમામ ટ્રકોનો ઉપયોગ। તો સામાન અથવા તો સૈનિકોને લઈ જવા આ ઉપયોગ કરી શકાશે, ટ્રકોનો સામાન અથવા તો સૈનિકોને લઈ જવા માટે ટ્રકનો ઉપયોગ કરી શકાશે। યુનિયન દ્વારા 7 લાખ ટ્રકો દેશ સેવા માટે સમર્પિત કરી દેવામાં આવી છે।
તો ભારતીય ટ્રાન્સપોર્ટ યુનિયન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ એક સમાચાર સામે આવ્યા। યુનિયન દ્વારા 7 લાખ ટ્રકો દેશ સેવા માટે સમર્પિત કરી દેવામાં આવ્યા છે। તો આપણી સાથે રોનક જોડાયેલા છે। જી રોનક, મોહાલીમાં પણ સાવચેત રહેવા માટે લોકોને જણાવ્યું છે અને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, શું કહેશો? જી બિલકુલ, જે સ્મિતા જે પ્રકારની સ્થિતિ છે, આ સ્થિતિ એવી છે કે આ તમામ લોકો જે કોઈ પણ હુમલો થાય કે ના થાય, પરંતુ સાવચેત રહેવું એ ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે સાવચેતીના પગલાં એ કોઈ પણ ઘટના બને પહેલાં જ લેવાના હોય છે। ત્યારે જે પ્રકારની હાલ સ્થિતિ છે તેને લઈ સમગ્ર ગુજરાત સહિત દેશના જે એરપોર્ટો છે તેમને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને તમામ પ્રકારની જે સુરક્ષાની સ્થિતિ છે તેને ધ્યાનમાં લઈ અને ચોક્કસ પ્રકારના જે નિર્ણયો છે પણ તે લેવામાં આવ્યા છે અને લોકોની જે જનતા છે તેમની સુરક્ષા માટે ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। સેનાઓ સાથે જે સેનાના પ્રમુખો છે તે બેઠકો કરી રહ્યા છે અને આ બેઠકોમાં કયા પ્રકારના નિર્ણયો લેવા તેની ખાસ ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે અને જે ગુજરાતની સ્થિતિ છે, ગુજરાતમાં શું પરિસ્થિતિ છે અને જે પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે અને આ પરિસ્થિતિમાં આગળ કયા પ્રકારના પગલાં ભરવા, આ તમામ પ્રકારના નિર્ણય કરવામાં આવશે। આ વચ્ચે સમાચાર એ છે કે જે પ્રકારની પાકિસ્તાન દ્વારા જે હુમલાની કોશિશો થઈ રહી છે તેને હાલ તો સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત કરવામાં આવી છે અને જે હુમલા છે તેમને નિષ્ફળ કરવા માટે જે આપણી વાયુસેના છે, જે સેના છે, આર્મી છે, તે સંપૂર્ણ રીતે પોતાના જે પૂરતા પ્રયાસો કરી રહી છે અને ડ્રોનો આવી રહ્યા છે તેમને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે। જે મિસાઇલો પણ જે આવી હતી તેમને હવામાં જ તેમનો નાશ કરવામાં આવ્યો છે। જે ડિફેન્સ સિસ્ટમ છે તે ખૂબ જ સક્રિય બની છે અને આ તમામ પ્રકારના હુમલાઓને નિવડવા માટે ખૂબ જ તૈયારીઓ સાથે આગળ વધી રહ્યા છે। જી વાત કરવામાં આવે તો ભારતીય ટ્રાન્સપોર્ટ યુનિયન દ્વારા પણ 7 લાખ ટ્રકો છે તે દેશને સમર્પિત કરવામાં આવી છે। આગામી દિવસોમાં કોઈ એવી ઘટના ન બને, પરિસ્થિતિ ન બને તે માટે ટ્રકો છે તેને સમર્પિત કરી છે, શું કહેશો તેને લઈને? જી બિલકુલ, જે સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી અને આ જે નિર્ણયો લેવાયા છે ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે પણ આવી કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે જે યોગ્ય નિર્ણય લેવા એ ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે આ જે સ્થિતિ છે ત્યારે લોકોમાં ઘણી વખત ભાગદોડ મચવી, આવી ઘણી બધી જે ઘટનાઓ બનતી હોય, લોકોમાં ડર હોય છે, તેના કારણે ચોક્કસ જે માહિતી હોય તેના આધારે જ લોકો એ વિશ્વાસ કરતા હોય છે। અત્યારે જે સોશિયલ મીડિયા પર પણ ઘણી વખત જે ફેક માહિતી ફેલાવવાની ઘટનાઓ બનતી હોય છે, જે વિડીયો વાયરલ થતા હોય છે કે જે ખૂબ જૂના વિડીયો છે, પરંતુ હાલના સમયે જે સ્થિતિ છે તેને લઈ ઘણા લોકો દ્વારા જે વાયરલ કરવામાં આવતા હોય છે તેમના કારણે ક્યાંય ને ક્યાંય લોકોમાં એક ડરનો માહોલ ઊભો થતો હોય છે। ત્યારે ખાસ લોકોને પણ એ અપીલ છે કે તમે જે પણ સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ જોઈ રહ્યા છો, જે પણ વિડીયો જોઈ રહ્યા છો, તેની ખાસ એ ખાતરી કરો કે જે પણ વિડીયો છે તે કયા જગ્યાનો છે, ક્યાંનો છે અને તે સાચો છે, કારણ કે આ સ્થિતિમાં ઘણી વખત જે એવા તત્વો છે તેમના દ્વારા ગેરલાભ ઉઠાવવામાં આવતો હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી આવા ખોટા વિડીયોને ફેલાવવામાં આવતા હોય છે, જેના કારણે ક્યાંય ને ક્યાંય લોકોમાં ડરનો માહોલ ઊભો થવાની સ્થિતિ સર્જાતી હોય છે। ત્યારે લોકોને પણ ખાસ એ અપીલ છે કે તમે જે પણ કન્ટેન્ટ જોઈ રહ્યા છો, જે પણ વિડીયો જોઈ રહ્યા છો, જે માહિતી તમે આગળ શેર કરી રહ્યા છો તે માહિતી સાચી છે કે નહીં 2 વખત ચેક કરી અને તેને ત્યારબાદ જ આગળ ફોરવર્ડ કરવી જોઈએ। જી બિલકુલથી રોનક, અમારી સાથે જોડાયેલા રહેજો। તો સરકાર જ્યાં ઈચ્છે ત્યાં તમામ ટ્રકોનો ઉપયોગ કરશે, સાથે સાથે સામાન અથવા તો સૈનિકોને લઈ જવા માટે આ ટ્રકનો ઉપયોગ કરી શકાશે। યુનિયન દ્વારા 7 લાખ ટ્રકો દેશ સેવા માટે સમર્પિત કરી દેવામાં આવ્યા છે, જેમાં આ સીએમ ઉમર જમ્મુની પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો છે। પાકિસ્તાને હમાસ શૈલીની મિસાઇલોનો ઉપયોગ કર્યો છે અને તેને પણ તોડી પાડવામાં આવી છે, તે તમામ મિસાઇલોને તોડી પાડવામાં આવી છે। સાથે સાથે પાકિસ્તાન દ્વારા સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો ચંદીગઢ સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું। ચંદીગઢમાં સાયરન વાગ્યું છે, લોકોને બહાર ન જવા માટે સૂચનો આપી દેવામાં આવ્યા છે, લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે સાયરનથી। જે મોકડ્રીલ યોજાઈ હતી રાજ્યોમાં અને તેને જ લઈને આ સાયરન વાગ્યું છે, લોકોને સાવચેત કરવા માટે યુનિયન દ્વારા 7 લાખ ટ્રકો દેશ સેવા માટે સમર્પિત કરી દેવામાં આવી છે। સાથે સાથે જ સરકાર જ્યાં ઈચ્છે ત્યાં કરે છે આ તમામ ટ્રકનો ઉપયોગ। તો ટ્રકો પણ સેવા માટે આપી દેવામાં આવી છે, સામાન અથવા તો સૈનિકોને લઈ જવા માટે આ ટ્રકનો ઉપયોગ કરી શકાશે। તો પાકિસ્તાનને હવે જવાબ આપવો જ પડશે, કારણ કે પાકિસ્તાને તેની નફટાઈ બતાવી છે ને એકનો જવાબ છે તે ભારત આપશે તેને। તેની અત્યાર સુધી જે હુમલાઓ કર્યા છે પાકિસ્તાને, જે ડ્રોન વડે કે મિસાઇલો વડે હુમલાઓ કર્યા છે તે એક પણ ગયો નથી। તમામ જે મિસાઇલો છે, ડ્રોન છે તે
ભારતે તોડી પાડવામાં આવ્યા છે। પાકિસ્તાન દ્વારા સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તમામ જગ્યાએ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં પણ તમામ જગ્યાએ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। કલેક્ટરોને સ્ટેન્ડ બાય રાખવા માટે ખાસ સૂચનો આપ્યા છે અને થોડી વારમાં સીએમની અધ્યક્ષતામાં બેઠક પણ મળવાની છે। આ વર્તમાન પરિસ્થિતિને તાગ મેળવવા માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વાત કરવામાં આવે ભારતે પાકિસ્તાનનું ડ્રોન તોડી પાડ્યું છે। અટારી બોર્ડર ઉપર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો જે પ્રયાસ છે તે નિષ્ફળ નીવડ્યો છે।